સ્વાગત છે તમારું મારા ચેનલમાં। આજે આપણે બનાવશું લીલા મરચાંનું અથાણું। અથાણું બનાવવા માટે મેં 250 ગ્રામ મરચાંને ધોઈને લઈ લીધા છે। હવે આ રીતે કપડાથી મરચાંને કોરા કરી લેશું। જો મેં આ મરચાંને સારી રીતે કોરા કરી લીધા છે। હવે આપણે આને એક સાઈડમાં રાખી દઈશું। આ જ રીતે આપણે બધા જ મરચાંને કોરા કરી લેશું, જેથી મરચાંમાં રહેલું બધું જ પાણી સુકાઈ જાય। આમ એક સાફ કપડું લઈ અને આપણે બધા જ મરચાંને સારી રીતે કોરા કરી લેવાના છે, જેથી અથાણું લાંબા સમય સુધી ખરાબ નહીં થાય। હવે મરચાંના દાંડલાને આ રીતે અલગ કરી લઈશું। આમ મરચાંના દાંડલાને તોડી અને અલગ કરી લેવાના। તે પછી મરચાંને આ રીતે કટ કરી લઈશું। હવે આ જ રીતે બધા જ મરચાંમાંથી દાંડલા અલગ કરી લઈશું અને મરચાંને આપણે 2 ભાગમાં કટ કરી લેવાના છે। હવે આને એક વાસણમાં રાખી દઈશું। આમ આપણે બધા જ મરચાંને કટ કરી અને તૈયાર કરી લઈશું। તમને જેમ પસંદ આવે તેમ તમે આ મરચાંને કટ કરી શકો છો। હું આને 2 ભાગમાં કટ કરું છું। આ રીતે આપણે બધા જ મરચાંને 2 ભાગમાં કટ કરી લેવાના છે। જો તમને એ રીતે ફાવે તો એ રીતે, નહીંતર પછી તમે આ રીતે હાથેથી પણ મરચાંને કટ કરી શકો છો। આ રીતે મેં બધા જ મરચાંને કટ કરી લીધા છે। હવે આપણે અથાણા માટે મસાલો બનાવીને તૈયાર કરી લઈએ। મસાલો બનાવવા માટે એક પેનમાં 4 ચમચી ધાણા, 2 ચમચી વરિયાળી, 1 ચમચી મેથી, પોણી ચમચી અજમા અને 1 ચમચી જીરું એડ કરશું। હવે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને મસાલાને શેકી લેશું। આ રીતે હલાવતા જઈ અને આપણે મસાલાને 2 થી 3 મિનિટ સુધી શેકી લેવાનો છે। જેમ જેમ મસાલો શેકાતો જશે એમ એનો કલર ચેન્જ થવા લાગશે અને મસાલામાંથી ખુશ્બુ પણ આવવા લાગશે। આ રીતે મસાલાને શેકાતા 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો મસાલાનો કલર ચેન્જ થઈ ગયો છે અને આમાંથી સારી ખુશ્બુ પણ આવવા લાગી છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને મસાલાને ઠંડો કરવા માટે એક પ્લેટમાં કાઢી લઈશું। તો આ રીતે હું આ મસાલાને એક પ્લેટમાં કાઢી લઈશ, જેથી મસાલો જલ્દીથી ઠંડો થઈ જાય। હવે આ મસાલાને પ્લેટમાં પાથરી લઈશું અને આને 5 મિનિટ સુધી ઠંડો થવા દઈશું। 5 મિનિટમાં મસાલાને આપણે એકવાર ચેક કરી લઈશું તો મસાલો ઠંડો થઈ ગયો છે। હવે આપણે આને મિક્સર જારમાં એડ કરી દઈશું। જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને સાથે જ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી લેજો, જેથી મારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે। હવે આ મસાલાને આપણે અધકચરો પીસીને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો મસાલો અધકચરો પીસાઈ ગયો છે। હવે મિક્સરને બંધ કરી દઈશું। આ રીતે અધકચરો આપણે મસાલાને પીસીને તૈયાર કરી લેવાનો। હવે આપણે આ મસાલાને મરચાંની ઉપર એડ કરશું। હવે આમાં 3 ચમચી જેટલા રાઈના કુરિયા એડ કરશું। હવે આ મસાલો અને મરચાંને એકવાર મિક્સ કરી લઈએ। હવે આ અથાણું જલ્દીથી ગળી જાય અને લાંબા સમય સુધી સારું રહે એ માટે આમાં આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરશું। સાથે જ અડધી ચમચી કાળા તલ એડ કરશું। આ લીંબુનો રસને મસાલા અને મરચાંની સાથે એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ। હવે 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી હળદર એડ કરશું। આ બધા જ મસાલાને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું। લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે તમે વધારે કે ઓછું એડ કરી શકો છો। મસાલાને આપણે ચમચીથી મિક્સ કરશું તો થોડી વાર લાગશે, પણ આ રીતે મિક્સ કરશું તો ફટાફટથી મસાલો મિક્સ થઈ જશે। હવે મસાલો મિક્સ થઈ ગયો છે અને થોડી વાર સાઈડમાં રાખી દઈશું। હવે અથાણામાં એડ કરવા માટે 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખશું। તેલ ગરમ થઈ જશે એટલે તેલમાંથી ધુવાળા નીકળવા લાગશે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તેલને નીચે ઉતારી લઈશું। હવે આમાં 1 ચમચી જીરાનો તડકો લગાવશું। આ રીતે જીરાને આપણે તેલમાં એડ કરી દઈશું। જીરું સારી રીતે ફૂટી જાય તે પછી આપણે આમાં અડધી ચમચી જેટલી વઘાણી એડ કરશું। વઘાણી નાખવાથી અથાણાની સુગંધ એકદમ સારી આવશે। હવે વઘાણીને પણ આપણે સરસ પાકવા દઈશું। આ રીતે વઘાણી પાકી અને ઉપર આવી જાય તે પછી આપણે આ તડકાને
મરચાંની ઉપર એડ કરી દઈશું. અથાણાને ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તમે જોઈ શકો છો આ અથાણું બનીને તૈયાર છે. જુઓ કેટલું સરસ આ લીલા મરચાંનું અથાણું બનીને તૈયાર થયું છે. હવે હું અથાણાને એક પ્લેટમાં સર્વ કરીને પણ બતાવું. જુઓ કેટલું સરસ આ અથાણું બનીને તૈયાર થયું છે. તમે પણ આ લીલા મરચાંનું અથાણું સહેલાઈથી ઘરે બનાવીને તૈયાર કરી શકો છો અને લાંબા સમય સુધી આને સ્ટોર કરી શકો છો. 1 થી 2 મહિના સુધી આ અથાણું ખરાબ નહીં થાય. અને જો તમારે આને વધારે લાંબા સમય સુધી સ્ટોર કરવું હોય તો આમાં થોડું તેલ ગરમ કરી અને નાખી દેવાનું, જેથી અથાણું લાંબા સમય સુધી સારું રહેશે. હવે આપણે આને એક કાચની બરણીમાં ભરી લઈશું. કાચની બરણીમાં અથાણા છે એ સારા રહે છે અને લાંબા સમય સુધી ખરાબ પણ થતા નથી. એ માટે આપણે અથાણાને સ્ટોર કરવા માટે કાચની બરણીનો જ ઉપયોગ કરવો, જેથી આપણે અથાણાને લાંબા સમય સુધી રાખી શકીએ. કાચની બરણીમાં રાખવાથી અથાણા લાંબા સમય સુધી ખરાબ થતા નથી અને સારા જ રહે છે. હવે મેં આ બધા જ મસાલાને કાચની બરણીમાં સ્ટોર કરી લીધા છે. આ અથાણા 2 દિવસમાં સરસ ગળી જશે અને મીઠું અને મસાલો પણ આમાં 2 દિવસમાં સારી રીતે ભળી જશે. 2 દિવસ પછી તમે આને ખાઈ શકો છો. અથાણું બનીને તૈયાર થઈ જશે. જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો. આવી જ નવી રેસીપી શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આનું ઢાંકણ ઢાંકી અને અથાણાને આપણે સ્ટોર કરી લેશું.